આ તો આપણે પરિસ્થિતિ કોકની સાંભળીને તો આપણે ખાલી અહેસાસ કરીએ કે બાકી જે માણસ એમાંથી નીકળતો હોય ને પસાર થતો હોય ને એને જ ખબર હોય કે પરિસ્થિતિ શું છે. જેની પાસે કાંઈ ન હોય એની પાસે કોઈ ન હોય. હા કોઈ નો આવે. પૈસા હોય તો આગળ આવે. પૈસા વાળો હોય ને ગાંડો હોય ને તો બધા જાય. તો આવે હવે સમજા બધા. ઈ તો પેલો હગો તો પાડોશી જ હોય ને. પાડોશી પહેલા. મિત્રો આજે આપણું સારું કાર્ય કરવાનો દિવસ 66મો છે ને આજે 66મા દિવસે આપણે ભાવનગરમાં આવેલું સરિતા સોસાયટીમાં એક માજી છે કે જેમને આગળ પાછળ કોઈ નથી. તો આજે આપણે એમને રાશનની કીટ આપવાની છે. તો આપ છેલ્લે સુધી બન્યા રહેજો કેમ કે આપણે જે એમની પરિસ્થિતિ અને આજે એમનું ઘર બધું આપણે જોવાનું છે. તો બન્યા રહેજો. ગયા 3 મહિના થઈ ગયા વિયા ગયા. કોણ સુરત વહી ગયું? એ બંગલાવાળા ભાઈ કામ કરતી સુરત બિચારા વયા તો પગ હોજ ગયા. હવે કાંઈ કામે છે એ કોની. બરોબર. પછી આ ભાઈ બધા આવ્યા કેવા આ રઘભાઈ ભાઈ બધા કે ભાષે દઈ સારી. તમારા કેટલા વર્ષ છે સ્મરણે? મારે આમ તમારે 80 વર્ષ જેવું. એમાં ઓછું છે કાકા. મને યાદ નથી. 75 80 વર્ષ. એટલે યાદ નથી. આ ફોટો કોનો છે મારી? દાદાનો ને? હા દાદા એનો છે. 2010. હા પૂછ્યું દાદાને. એને લોખંડ કામે કરતા એ બધા. અને એમાં પસંદ સોલ થયો પેટમાં. સોલ? હા સોલ થયો. ગાંઠ આવડી મોટી થઈ સોલ ની. પછી રિપોર્ટ કરાયા કાઢવા. પછી ક્યાં દાખલ કરો કે અમદાવાદ કે મોટા દવાખાના થાય. અમારે કશું નથી અમદાવાદ. પછી મારા પીરિયાનમાં થાય ને મેં ફોન કર્યો મારા કાકા દાદાના છોકરા ભાઈ વાત છે તો બધા પીરમાં કાંટાવું છે મારા પીર. તે મારા ભાઈ મારા જેઠનો છોકરો ગામમાં રહેશે કે હાલો કાકી લઈ જાય લઈ જાય. મારે દાખલ નથી થાવું દાખલ નથી થાવું મહિનો ન થતો. 2010 ગુજરી ગયા. હે હા 2010. કેટલા વર્ષ થયા? 16 વર્ષ છે. ગારણ ઓડી હતી મારે મોટા ક્યાં ખોટો રાખો ભાઈ ખબર છે. મારા ગારણ ઓડ હતો ને તે મારે પડી જતો હતો. તો પછી તમારે ભાઈ દીધી સામાન કાઢીને મારા મામાજી ને ઘરે મૂક્યા અમને ના ભાઈ ગયા. પછી મારા ભાઈ કર્યા કામ કરતા હતા ને ત્યાં કરી ગયા. તો હાવ હારા હતા તો 2 રૂમ તો જોતા હાવ હારા ગુજરી ગયા. 2 રૂમ પડ્યા રહે એમ નતું. એટલે ઘરનું જ ઘર છે ને? હા ઘરનું છે ખોટું એમ. હા ઘરનું છે. તમે 16 વર્ષથી દાદા વગર એકલા તમે રહ્યો છો, કોઈ આગળ પાછળ નથી? અમારા પાડોશી બિચારા હારા છે ને ભાઈ. બધા ઘણા હાલે આવતી ને તો રાખો ભાઈ કે ભાભી બેસી જાવ. સંતુભાઈ ની બધા ઘર છે સંબંધ છે બધા. ઈ તો પેલો હગો તો પાડોશી જ હોય ને. પાડોશી પહેલા મારા બાટલો છે કે તો તોડીને બિચારા કેવા આવ્યા માસ નીકળો બાટલો બધા લઈને બાટલો ઓળી જાય. અમને કીધું હાર્દિકભાઈ એટલે અમે તરત આવ્યો તમને રાશન ની કીટ આપવા. સારું સારું સારું. દરિયા છેટા કહો હતા છે મોટા હારા દીકરા ની પસવાડે રહેશે આમ પોલીસ પાસે. ઈ મદદ કરે? ના એ એને 2 છોકરા છે વોવે મૂકીને વહી ગઈ છે. ના 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 2 છોકરા. તમારા દીકરા કે દીકરી? મારે નથી ભાઈ. મારે 8મા મહિને આવીને છોકરો મળી ગયો ને એક સોડી હતી સોડી પાછી. દીકરો ને દીકરી બે નાનપણમાં? હા નાનપણમાં. એ તો મારી જેનું કોઈ ન હોય ને એનો ભગવાન હોય. આ તો આપણે પરિસ્થિતિ કોકની સાંભળીને તો આપણે ખાલી અહેસાસ કરીએ કે બાકી જે માણસ એમાંથી નીકળતો હોય ને પસાર થતો હોય ને એને જ ખબર હોય કે પરિસ્થિતિ શું છે. અત્યારે હું કોઈનું દુઃખ જોવે છે બધા પણ સમજી ન શકતું.
એ તો આપણા ઉપર આવે છે. દુઃખ વધારે હોય બસ. રોવામાં માળી બધું થઈ જાય. અમને મોકલા છે તમારી પાસે ભગવાનને કઈક હા તો મને ખબર છે સપના ભાઈ ખબર નહીં આ ભાઈ મને શેડો પણ અરુણ બેટા મારા ઘર પર તો કેમ થાય કોઈ પછી નાસે ભાઈ કે થાય ભાઈ બોલા કે રાખો ભાઈ દી એમ સહી આ હાટો કે તમે દેવા હાટો કે ભગવાને તમને જો કેટલા બધા દીકરા દે કેટલા થઈ ગયા હા છે તમને ભગવાન સાધુ દે બસ આશીર્વાદ આપણે બીજું કઈ નથી જોતું. અને તમારે ગમે ત્યારે ગમે જરૂર હોય હાર્દિકભાઈ ને કહેજો બધા આવી જાય તમે. બીજી કઈ જરૂરિયાત છે તમારે? નહીં બીજી કઈ જરૂરિયાત ના તમ તારે કયો તમે એવું મનમાં ન રાખતા કે પારકા છે તો કેમ ઘરના છોકરાઓ કેવાય પોતાના સમજીને કહેજો અમે આવશું છે તમારી પાસે. તમે તો તમારે લાઇટ બિલ ની બધું ક્યાંથી ભરો? મેં જો તમને સરકાર 1200 રૂપિયા પેન્શન આવે છે. પાર્કો કામ કરવા જાતી હતી આ મહિનાથી તો હું ઘરે પગ બહુ દુખવા મળ્યો ને પહોંચી ગયા ને એ લાઇટ બિલ ભરવા હું નથી જાતી. મારી ભાણકી છે ને ઓલી પારે ને કાના ભાઈ નથી ને એમ ભાણી બિલ ભરી આવે હું નથી જાય. બહુ અઘરું કેવાય. 80 વર્ષે તે મહેનત કરીને ઘરે લાવવું ભલે એકલા રહેશે પણ તોય તો જ્યાં ઘર હલાવતું એને ખબર હોય કે કેમ ઘર લે. હું તો શું દુખ્યા છે તમે પહેલે પગારે કાંઈ સાજો નતો કારખાનામાં રોજ ના 4 રૂપિયા આવે તો પાકા કામ કર 4 કલાક કર. અત્યારે મારે 1200 રૂપિયામાં થાય હું પણ શું કરી અત્યારે તો એવું થાય જ નહીં રોડ બી એમ બીજું. અત્યારે જો મેં તમારા હાટુ રાશન ની કીટ લાવ્યા છે બરોબર, જોઈ લેજો. પછી કઈ જરૂરિયાત હોય તો હાર્દિકભાઈ તમે તાર કહેજો બરોબર. અને અમે આવતા રહેવું તમારી પાસે. તમારા કાંઈ મૂંઝાણ નથી, કાંઈ પણ જરૂરિયાત હોય ને તો સેવા સ્ત્રી કંઈક પેજ ચલાવે છે. કોઈ પણ તમ તાર ગમે સહાય રેશન પાછું મળશે ને રેશન ના મેં બધા ના સેવા કાર્ડ છે બિચાર 2 કિલો ઘઉં 2 કિલો ચોખા ખોટ કા બોલવું ના દે ને હોગર કાન એક નામનું રૂપિયા કાર્ડ દઉં ને એટલે એ આપે. તમે લાવ્યા છે અત્યારે જો તમારા મહિનો 1.5 મહિનો હાલ છે પછી તમે તમ પાછું કહેજો. બીજી કઈ જરૂરિયાત હોય તો તમે કહેજો, અમે આવતા રહેવું તમારી પાસે. હવે તમે ટેન્શન ન લેતા બરોબર. જો ડોક્ટર છે ને હાથમાં દેતા તો મારા પૈસા દવાના નથી લેતા માસી ના ના તમ તાર લઈ કોને જાય બતાવ સકલ સાહેબ ને બતાવ કે પ્રવડ નહીં આ ભરવા ના નથી કાંઈ વાંધો નહીં. તમે આ કાંઈ કામ હોય ને તોય તમ તાર કહેજો બરોબર. સકલ સાહેબ એ બિચારા કેવો રોડ તમ તાર કે તમે જે જો તમારે આપણે કાંઈ જીત ન હાલ આપણે તો રોજ જીત થાય કાંઈ વાંધો નહીં. કાંઈ પણ મદદ જોતી હોય તો તમ તાર આયા જ રહો. તમને ખબર જ છે કહી દેજો તમે. એ બિચારા મારા પૈસા નથી લેતા માસે લઈ જાય તમ તાર દવા મેં મારે શરમ થાય રોજ આવું અઠવાડિયું 15 દી પગ દુખે ને પગ દવા લઈ આવું ને તો પાવર હાલવું. દવા બહુ આવી ગઈ છે ને આની તો પગની દવા એ તારું લઈ આવી હતી ને ડેડી પેલા ફેર ને બધું સડે છે ને એ કાઢ લ્યો કે દવા લઈ જાવ માસી તો બિચારા દે મારવા પોટ નહીં બોલ બિચારા પૈસા નથી લેતા ઈ. કોઈ વાંધો નહીં. જાવ ને દવાના પૈસા ન હોય તો કહી દેજો ખાલી આજે. કાંઈ પણ કામ હોય તમ તાર કહી દેજો. બસ હવે. આ ઘરનું કઈ હોય ગમે બરોબર. હવે તમે એકલા નથી. હું તો એકલી છું જીવી એટલે ક્યાં જીવાના છે કોઈ માં તમે નંબર લખી દેવો અમે ખાલી ફોન કરાય. હવે જીવવાનું છે. કાંઈ જીવું નથી તમારા આટલા દીકરા છે. હા બધા છે હા તો દીકરા ને બિચારા ફેમિલી આપણે તમારે હવે આનંદ કરવો હવે તો આપણે હરિદ્વાર જવાનું છે. હરિદ્વાર હરિદ્વાર ઓ બાપા બોલું ઘર બાપા ટાટલે પગલે ધારી લો તમારા દીકરા લઈ જ નહીં આવો તમે હરિદ્વાર. હે તમારા દીકરા લઈ જ નહીં આવો. જી આવીશું મારા ભાઈ નાના ભાઈ હતા ને મને લઈ ગયા હતા 2-3 વર્ષ થઈ ગયા હવે ન જઈ આઈથી ગયા એટલે ન જઈ. અમારા કાકી ગુજરી ગયા હતા ને પાંતાળે કે બેન દાડામાં આવી કે હું નહીં મારા પગ મોતી ગયા વાંધો નહીં બેન. મારા 4 ભાઈઓ કાકા દાદાના ભાઈઓ 25 બધા એમ જ બધા કેટલાય ગુજરી કાકી નાખી હગાવાલા કોઈ મદદ નથી કરતું બીજું કોઈ. આ કુટુંબમાં કોઈ ન કરે હવ નું હવ કરે એ તો એવું જ હોય ને. જેની પાસે કાંઈ ન હોય એની પાસે કોઈ ન હોય. આ કોઈ ન આવે પૈસા હોય તો આગળ આવે પૈસા વાળો હોય ને ગાંડો હોય ને તો બધા જાય. તો આવે હવે સમજા બધા હું તો કાઈ નહીં હું મારા માતા કાંઈ વાંધો નહીં. મારી તમારું કોઈ નો કાંઈ વાંધો નહીં. સેવા સ્ત્રી જે પેજ છે ને અમે બધા તમારા દીકરા જ છીએ. કોઈ પણ મદદની જરૂર હોય ને તો તમે અડધી રાતે તમે અમને કહેજો. બરોબર. કાંઈ વાંધો નહીં. હાલો અમે રજા લઈએ મળે. કઈ જરૂરિયાત હોય તો હાર્દિકભાઈ ને કહેજો બરોબર. હાલો હાજો ભાઈ માફ કરજો બાપા સુખી રાખે બાપા
તો મિત્રો આજે આપને માજી સુધી પહોંચાડવામાં પહેલો શ્રેય તો હાર્દિકભાઈનો છે. તો હાર્દિકભાઈ તમારો દિલથી હું આભાર વ્યક્ત કરું છું અને આપ હર વખતે સેવા સ્ટ્રીકને આવી રીતે રસ્તો બતાવો છો. તો સેવા સ્ટ્રીક પેજ છે એ આમ તો મારો પરિવાર જ છે, બધા મિત્રો જ છો તમે બધા મારા. આ એક મને મોકો મળ્યો છે કે આંગળી ચીંધવાનું પૂન છે. તમે બધા મહેનત કરો છો, આંગળી ચીંધવી મારું એક પૂન છે કે હું આંગળી ચીંધું છું. આ જે માડી છે જેમની 75 થી 80 વર્ષ ઉંમર છે, તેમને આગળ પાછળ કોઈ છે નહીં. મને પુષ્પરાજનો ફોન આવ્યો અને મેં પરિસ્થિતિ જોઈ કે નહીં, ખરેખર આ માજીને જરૂરિયાત છે. અને જ્યારે પણ સેવા સ્ટીકને મેં અડધી રાતે કોઈ પણ કામ ચીંધું છે તો માત્ર ને માત્ર કહેવાય ને કલાકમાં તાત્કાલિક રિઝલ્ટ મળ્યું છે. તાત્કાલિક આવીને કોઈ પણ સહાય હોય જરૂરિયાત પૂરી કરેલ છે, એ બદલ સેવા સ્ટીકનો આભાર. મિત્રો આજનો વિડીયો પૂરો થાય છે. મળીએ કાલે નવા વિડીયો સાથે. આપશો ને મારા જય માતાજી.